નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આગામી રામનવમીના તહેવાર અનુસંધાને વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં સિટી તથા કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નીકળનાર શોભાયાત્રાના બંદોબસ્તના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ ફૂટ પેટ્રોલિંગ કુંભારવાડા પોલીસ સ્ટેશનથી શરૂ થઈ બેલબજાર નાકા, હાથીખાના, અલીફનગર, ફતેપુરા 4 રસ્તા, અડાણિયા પુલ અને ચાંપાનેર દરવાજાથી થઈ માંડવી દરવાજા સુધી કરવામાં આવ્યું. સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા તેમજ કોમી એકલાસ જળવાઈ રહે તે માટે મહોલ્લાના આગેવાનો તથા એફઓપીના સભ્યોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે શોભાયાત્રાના રૂટ પર આવેલ બંને બાજુના હોરાઇઝન પોઈન્ટો તથા ધાબા પોઈન્ટોને ડ્રોન દ્વારા સર્વેલન્સ રાખી ચેક કરવાની કામગીરી પણ કરવામાં આવેલ છે. આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.